ભેસ્તાન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સ અને તેના એક વ્યક્તિનું ગળું કાપી લૂંટ ચલાવવામાં આવી હતી। આ લૂંટમાં પોલીસે ઝડપી લીધેલા 3 આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓ દ્વારા દિવસ દરમિયાન ચલાવાયેલી લૂંટ ભર બપોરે કરી હોવાથી એ જ સમયે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભેસ્તાન 4 રસ્તા પાસે શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં શુક્રવારે બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલા 3 લૂંટારુઓએ જ્વેલર્સના માલિક અને કારીગરને ગળાના ભાગે ચપ્પુ મારી 6 વીંટી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। લૂંટના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 3 લૂંટારુઓને દબોચી લીધા હતા। લૂંટારુઓ શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે લૂંટ કરી હતી। હાલમાં 3 પોલીસ રિમાન્ડ હેઠળ છે, જેમાં વીંટી કબજે કરવાની બાકી છે। પકડાયેલા લૂંટારુઓ પૈકી આમિર શેખને ઘટના સ્થળે લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો। બીજા આરોપી 19 વર્ષીય દિલનવાઝ મોહમ્મદ માસૂમ શેખને ક્રાઇમ બ્રાન્ચે લિંબાયત મીઠી ખાડી પાસેથી પકડી પાડ્યો હતો। ઉપરાંત અન્ય આરોપી અહેમદ ઉર્ફે રાજાને પણ પોલીસે પકડી પાડ્યો છે। ત્રણેયની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે જ્વેલર્સને ત્યાં લૂંટ કરવા પૂર્વે આ 3 લૂંટારુઓએ રેકી કરી હતી। એટલું જ નહીં, લૂંટારુઓ પોતાની સાથે મરચાની ભૂકી પણ લાવ્યા હતા।